ગુજરાત પ્રજાપતિ સમાજના શતાબ્દી મહોત્સવનું આયોજન। ગુજરાત પ્રજાપતિ સમાજના 100 વર્ષ જૂની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે। આ શતાબ્દી વર્ષ હોવાથી સંસ્થાએ આ વર્ષ દરમિયાન અનેક વિવિધ કાર્યક્રમો જેવા કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમતગમત અને મહિલા સશક્તિના અનેક કાર્યક્રમોનું ઉત્સાહભેર આયોજન કરાયું છે। રવિવારના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા ખાતે આ કાર્યક્રમ પણ યોજવાનું આયોજન થયું છે। આ સંસ્થામાં 450 વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો પણ કાર્યક્રમ યોજાયો છે। શતાબ્દી વર્ષ દરમિયાન અમે અનેકવિધ પ્રોગ્રામો કર્યા છે। મહિલાઓના શિક્ષણના, સાંસ્કૃતિક, સામાજિક અનેક પ્રોગ્રામો કર્યા અને નક્કી કર્યું કે છેલ્લા પ્રોગ્રામમાં આપણે એક મહાસંમેલન બોલાવવું ગુજરાતનું, જેમાં આપણે સામાજિક, શૈક્ષણિક સુધારા કરી શકીએ। સાથે સાથે આપણે અમદાવાદમાં એક પણ છાત્રાલય નથી વિદ્યાર્થીઓને માટે, તો એના માટે એક છાત્રાલયનું આયોજન કરીએ અને બધાએ અમારી આ માગણીને, અમારી આ રજૂઆતને સ્વીકારી લીધી અને અમે આ કન્યા છાત્રાલયનું બાંધકામ પણ શરૂ કરી દીધું છે। 500 વિદ્યાર્થીઓ રહી શકે એવું અદ્યતન છાત્રાલય છે। એને અનેકવિધ સગવડો એમાં બહુ ઓછા ખર્ચે પૂરી પાડવામાં આવશે। બહેનોની પસંદગી 2 ક્રાઇટેરિયાથી થશે, એક મેરિટ અને બીજી એની આર્થિક પરિસ્થિતિ। જેની પરિસ્થિતિ નબળી હશે એને ઘણી બધી રાહત આપવામાં આવશે અને મેરિટમાં હશે એને પણ પ્રાયોરિટી મળશે। આ શતાબ્દી વર્ષની યાદગીરી રૂપે પ્રમુખ કેશવભાઈ એસ પ્રજાપતિના નેતૃત્વમાં એક અદ્યતન કન્યા છાત્રાલયનું નિર્માણ પણ થઈ રહ્યું છે। 500 દીકરીઓને સમાવતા અદ્યતન કન્યા છાત્રાલયમાં લાઇબ્રેરી, ઈ લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસ જેવી વિવિધ સુવિધાઓ પણ છે। દીકરીઓના આરોગ્ય માટે પણ મેડિકલ રૂમની પણ અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ અદ્યતન સંકુલની ડિઝાઇન ખ્યાતનામ આર્કિટેક્ટ હર્ષદભાઈ કે પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું છે। ગુજરાતના પ્રજાપતિ સમાજમાં સામાજિક, શૈક્ષણિક જાગૃતિ આવે અને સામાજિક સંગઠન મજબૂત બને તે હેતુથી આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતના આપણા આ સંસ્થાના 100 વર્ષ પૂરા કરીએ છીએ, એનો આખા ગુજરાતના દરેક મિત્રોને ભરપૂર ઉમંગ અને આનંદ છે। એ ઉજવવા માટે આપણે અહીં મળી રહ્યા છીએ। એમે આપણે આપણા ગુજરાતના માનનીય મંત્રીશ્રી તથા જ્ઞાનવત્સલ સ્વામી તથા મયંકભાઈ આપણા સંસદ સભ્ય અને આપણા સમાજના અને આપણા નારણપુરા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ પટેલ વગેરે મિત્રો હાજરી આપવાના છે અને સમાજના અગ્રગણ્ય આગેવાન મિત્રો પણ હાજર રહેવાના છે। આ અંગે સમાજના પ્રમુખ કેશવભાઈ પ્રજાપતિ, વિજયભાઈ પ્રજાપતિ, પ્રોફેસર જયંતિભાઈ પ્રજાપતિ, ડૉક્ટર વિધિ એન ઓઝા, વર્ષાબેન હારેજા, અરુણાબેન પ્રજાપતિ, વસંતભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવો આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મહેનત કરી રહ્યા છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।